નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઘેર બેસીને ભણવાની મજા આવે છે ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે રાસાયણિક પ્રક્રિયાના આપણા 3 પ્રકાર શીખી ગયા છે. ઝડપથી રિવિઝન કરીએ. પહેલી જ પ્રક્રિયા છે સંયોગીકરણ, કે એક કરતાં વધારે પ્રક્રિયા ભેગા થઈ એક નિપજ પ્રાપ્ત થાય, જેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય છે. એનાથી તદ્દન વિપરીત વિઘટન પ્રક્રિયા. એક પ્રક્રિયાનું વિઘટન થઈ બે અથવા 3 નિપજ પ્રાપ્ત થાય અને વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે કાલે જોઈ હતી આપણે વિસ્થાપન પ્રક્રિયા. તેની અંદર પાછા 2 પ્રકાર હતા. એક વિસ્થાપન પ્રક્રિયા, એની વ્યાખ્યા પર ખાસ ધ્યાન આપજો. એક વિસ્થાપન પ્રક્રિયામાં વધુ સક્રિય પદાર્થ ઓછા સક્રિય પદાર્થનું વિસ્થાપન કરે છે. આમ સક્રિય અને વાળો શબ્દ અવશ્ય આવો જોઈએ. દ્વિવિસ્થાપન, તો દ્વિવિસ્થાપનની પ્રક્રિયામાં કરી હતી કે 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની ધન આયનોની અદલાબદલી થઈ અને નિપજ પ્રાપ્ત થાય છે. તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ ત્રીજી 4થા નંબરની મહત્વની પ્રક્રિયા છે કે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. ઉદાહરણ આપીને સમજાવો. કોઈ પણ બંને પૂછે, 3 માર્કમાં એક ઉદાહરણ કરીને પૂછી શકાય છે. કોઈ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો, એ પણ 3 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે. 1 માર્કનો પણ પ્રશ્ન પૂછી શકાય છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા, તો સૌથી પહેલા છે કે એનો મેઇન કોન્સેપ્ટ છે કે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે. આ એનો મેઇન કોન્સેપ્ટ છે. તેના પરથી વ્યાખ્યા ક્લિયર થઈ જાય. ત્યાંથી સ્ટાર્ટ કરવાની. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની અંદર અણુ અને પરમાણુ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, તો તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને ઓક્સિડેશન આ રીતના ઇંગ્લિશમાં શોર્ટમાં પણ લખી શકાય છે. ફરી ધ્યાન આપજો. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ અણુ કે સંયોજનમાં ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી સહેલામાં સહેલું ઉદાહરણ છે, પહેલું છે C+O2. આપણને ખબર છે શું બને છે? CO2. પણ વચ્ચે શેની જરૂર પડે? ઉષ્મા, યાની કે ગરમીની જરૂર પડે છે. C એટલે કાર્બન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. અને પછી એ સમજાવી દેવાની કે કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થતા કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે. જે પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા છે, કે જેમાં કાર્બન એ પોતે શું કરે છે? ઓક્સિજન મેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ થાય છે. તેથી આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા. અહીંયા હાઇડ્રોજન છે તો એ તો આવશે જ નહીં. કાર્બન ઓક્સિજન મેળવે છે, સો ઓક્સિડેશન. બીજું ઉદાહરણ છે Mg+O2. તો આપણે જાણીએ છીએ ઉષ્માની જરૂર પડે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. આના પર +2 વીજભાર છે, આના પર -2 વીજભાર છે. નિપજ બની ગઈ. નિપજના અંતે મેગ્નેશિયમ ઓક્સિજન મેળવે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ પણ કેવી છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ, નિપજ બની ગઈ, તો અંતે શું કરવું પડે? બેલેન્સ કરવું પડે. મેગ્નેશિયમ 1, ઓક્સિજન 2 છે. અહીંયા ઓક્સિજન 1 છે, તો અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડની આગળ સહગુણક સ્વરૂપે 2 મૂકવા પડે. અહીંયા 2 મૂકતા ઓક્સિજન 2 થઈ ગયા. અહીંયા મેગ્નેશિયમના 2 પરમાણુ થઈ ગયા. તો અહીંયા પણ પ્રક્રિયકમાં મેગ્નેશિયમની આગળ 2 કરતા સમગ્ર પ્રક્રિયાનું સંતુલન થઈ ગયું. અને આ સમીકરણને સમજાવવું હોય કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સિજન મેળવી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત કરે છે. ત્રીજું ઉદાહરણ લઈએ. કોપર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એમાં પણ આપણને શેની જરૂર પડે? ઉષ્માની જરૂર પડે. એ પ્રમાણે અહીંયા +2 વીજભાર છે, અહીંયા -2 વીજભાર છે. નિપજ બની ગઈ CuO, એને કે કોપર ઓક્સાઇડ. એનું નામ શું થશે? કોપર ઓક્સાઇડ. આનું થઈ જશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રક્રિયામાં નિપજ બની ગઈ. કોપર ઓક્સિજન મેળવી લીધો, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ, કોપર ઓક્સાઇડ બની ગયો. અને
અંતે આને પણ આપણે સમીકરણને બેલેન્સ કરું કોપર 1 કમ્પ્લીટ છે. અહીંયા ઓક્સિજનના બે પરમાણુ છે, અહીંયા એક જ છે, તો કોપર ઓક્સાઇડની આગળ બે સહગુણક સ્વરૂપે મૂકવા પડે. તો અહીંયા ઓક્સિજનને ડબલ કરવા જતા બેલેન્સ કરવા જતા કોપરનું બેલેન્સ બગડી ગયું. આ બાજુ કોપર 2 થઈ ગયા, તો અહીંયા પણ પ્રક્રિયકમાં કોપર આગળ 2 મૂકવા પડે. અને પણ આપણે સમજી શકાય કે કોપરની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા કરતા કોપર ઓક્સિજન મેળવી કોપર ઓક્સાઇડ પ્રાપ્ત કરે છે, જે ઓક્સિડેશન પ્રક્રિયા છે. આમ ઓક્સિડેશન પ્રક્રિયા પૂછાય તો એની વ્યાખ્યા લખવાની, કોઈ પણ એક ઉદાહરણ લખવાનું. પણ પર્ટિક્યુલર કીધું હોય કે કાર્બનના ઉદાહરણથી સમજાવો, મેગ્નેશિયમના ઉદાહરણથી સમજાવો કે કોપરના ઉદાહરણથી સમજાવો, તો પર્ટિક્યુલર તમારે એ વખતે એ ઉદાહરણ લખવું પડે, એનું નામ પણ લખવું પડે અને એને સિમ્પલ ભાષામાં મૌલિક ભાષામાં સમજાવવું પણ પડે. તો આખી આ પ્રક્રિયા કેવી થઈ ગઈ આપણી પાસે? રિડક્શન પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે આગળનું જોઈશું આપણે રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયાની અંદર આપણે એનો કોન્સેપ્ટ જોઈ લીધો. અહીંયા ઓક્સિજન મેળવે છે, અહીંયા ગુમાવે છે, અહીંયા હાઇડ્રોજન ગુમાવે છે, તો અહીંયા ઓક્સિજન મેળવે છે. આ એનો મેઇન કોન્સેપ્ટ છે. આને આપણે સમજાવવા વ્યાખ્યા કરવી છે. વ્યાખ્યા ત્યાંથી સ્ટાર્ટ. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થની અંદર અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવી અથવા હાઇડ્રોજન મેળવી જે પ્રક્રિયક નિપજ બનાવે છે, તો તેને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરી બોલું છું, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ અણુ કે સંયોજન ઓક્સિજન ગુમાવી અથવા હાઇડ્રોજન મેળવે તો તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એના પણ આપણે ઉદાહરણ જોઈએ. કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરો. અહીંયા પણ આપણે ઉષ્માની જરૂર પડે, તો શું થશે? કોપર ધાતુ છૂટી પડી જશે. અહીંયા કોપર છૂટી પડી જાય તો H2 અને O એટલે શું બની જશે? H2O પાણી થઈ જશે. આનું નામ થઈ જશે આપણી પાસે કોપર ઓક્સાઇડ, હાઇડ્રોજન, કોપર અને પાણી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું થાય છે કે આ જે કોપર છે એ કોપર ઓક્સિજન ગુમાવે છે અને કોપર ઓક્સાઇડમાંથી કોપરનું નિર્માણ થઈ જાય છે. તેથી આખી આ પ્રક્રિયા કેવી છે? રિડક્શન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સમજાવવું હોય કે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા કોપર ઓક્સાઇડ ઓક્સિજનનો પરમાણુ ગુમાવી કોપરમાં રૂપાંતર થાય છે અને પાણીનો અણુ મુક્ત કરે છે, જેને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ લઈએ આપણે કે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા તો આપણે જાણીએ છીએ કે આમાંથી નિપજ બનશે CO કાર્બન મોનોક્સાઇડ અને H2O પ્રાપ્ત થાય છે. ઉપરનું સમીકરણ પર તદ્દન બેલેન્સ થઈ ગયું છે. અહીંયા પણ આપણે જોતા રહીશું. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2 એટલે હાઇડ્રોજન, CO એટલે કાર્બન મોનોક્સાઇડ, H2 એટલે પાણી. અહીંયા આપણે જોઈએ છે કે આ જે CO2 છે માંથી CO માં રૂપાંતર થાય, યાની કે ઓક્સિજન ગુમાવે છે. તેથી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આનું બીજું ઉદાહરણ થઈ ગયું. આપણે ત્રીજું ઉદાહરણ પર લઈએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, મેગ્નેશિયમ ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા તો આમાંથી પણ ધાતુ છૂટી પડી જશે, મેગ્નેશિયમ, અને શું પ્રાપ્ત થઈ જશે? બીજું નિપજ તરીકે H2 ને O વધ્યા તો બે ભેગા થઈને શું બની જશે? H2O. આમ મેગ્નેશિયમ ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણીનો અણુ ગુમાવી અને મેગ્નેશિયમ ધાતુ પ્રાપ્ત થાય છે અને પાણીનો અણુ છૂટો પડે છે. આમ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવતો હોવાથી આ સમીકરણને પણ આપણે રિડક્શન પ્રક્રિયાના સમીકરણ તરીકે ઓળખીએ છીએ. તો આ ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણ તમે લખી શકો છો. વ્યાખ્યા લખવાનું, એક સમીકરણ લખવાનું ને એને સમજાવી દેવાનું. તો આખી આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. તો આપણે એક આ મહત્વની ચોથા નંબરની પ્રક્રિયા થઈ ગઈ છે. હવે આપણે પાંચમા નંબરની પ્રક્રિયા જોઈએ છે. એનું નામ છે રેડોક્સ પ્રક્રિયા.
પાંચમી અને ખૂબ મહત્વની પ્રક્રિયા, બંને પ્રક્રિયા તમારા ધોરણ 11 12 ની અંદર આવે છે એટલે આનો કોન્સેપ્ટ ખાસ યાદ રાખજો. 5મા નંબરની પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા. બીજા શબ્દોમાં કહીએ તો ઓક્સિડેશન, રિડક્શન પ્રક્રિયા, અથવા આ રીતના પણ નામ કરીને પૂછી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની વ્યાખ્યા શું થાય? તો આની બે પ્રકારની વ્યાખ્યા આપી શકાય કે રેડોક્સ પ્રક્રિયા એટલે કે આપણે જાણીએ છીએ કે એક સાથે બે થાય, ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય અને રિડક્શન પ્રક્રિયા પણ થાય, બંને એક સાથે થતું હોય. પણ એમાં શું થતું હોય? એક સાથે થતું હોય તો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય, બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય. તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો કોન્સેપ્ટ થઈ ગયો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન, બીજા પ્રક્રિયકનું રિડક્શન. તો એના પરથી આપણે એનો આખો કોન્સેપ્ટ લખી દઈએ. પહેલા એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન. તો આખી આપણી પાસે વ્યાખ્યા ક્રિએટ થઈ જશે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એની બીજી વ્યાખ્યા સિમ્પલ અને સોબર એ પણ આપણે કહી શકાય છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થતી હોય, બંનેનો કહેવાનો ભાવાર્થ એક જ છે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરી જોઈએ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા એક સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તમને જે સહેલી પડે એ વ્યાખ્યા તમે લખી શકો છો, પણ એની અંદર આ મેઇન કોન્સેપ્ટ આવવો જોઈએ. હવે એનું ઉદાહરણ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવી જાય. ઉદાહરણ નંબર 1 જોઈશું કે કોપર ઓક્સાઇડ છે, કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે. અહીંયા પણ આપણે ઉષ્માની તો જરૂર પડે. આપણને નિપજ ખબર પડી જાય, કોપર ધાતુ છૂટી પડી જાય, Cu થઈ જાય અને પાણીમાં રૂપાંતર થાય છે. આપણે ક્યાં પહેલા કહી ગયા છે કે એક સાથે બંને થતું હોવું જોઈએ. તો આપણે પહેલા જોઈએ છે કે કોપર ઓક્સાઇડ છે, અહીંયા કોપર છે, એમ કરીને એરો મારવાનો. શું થાય છે મિત્રો? કોપર ઓક્સાઇડ એ કોપર ગુમાવે છે અને ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે છે. તેથી આ પ્રક્રિયાને શું કહેવાય છે કે જે ગુમાવે તો તેને શું કહેવામાં આવે છે કે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. રિડક્શન પ્રક્રિયા તરીકે હાઇડ્રોજન જુઓ, હાઇડ્રોજન H2 માંથી H2O બને તો શું થઈ જાય છે? આને ઓક્સિજન મેળવે છે, તેથી આને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આમ આ રીતના બંને એક સાથે થતી હોય એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે. અને આપણે સમજાય કે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ નું કોપરમાં રૂપાંતર થાય છે ત્યારે ઓક્સિજન ગુમાવે છે, તેથી રિડક્શન પ્રક્રિયા થાય છે. જ્યારે H2 હાઇડ્રોજનમાંથી H2 બને છે ત્યારે ઓક્સિજન મેળવે છે, આપણે લખ્યું છે, ત્યારે એનું ઓક્સિડેશન થતું જોવા મળે છે. તેમ આ પ્રક્રિયાને ઓક્સિડેશન, રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ એક ઉદાહરણ લખી અને આપણે નીચે સમજાવી દેવાનું. આવા બીજા ઘણા ઉદાહરણ લઈ અને આપણે પ્રેક્ટિસ કરીએ. બીજું ઉદાહરણ લઈશું આપણે ઝિંક ઓક્સાઇડ. નામ આવડી ગયું હશે કે ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં. તો શું થાય છે કે
ઝીંક ધાતુ છૂટી પડી જાય, Zn છૂટી પડી જાય તો શું વધે નિપજ તરીકે? કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ. તો આ જે પ્રક્રિયા જે છે એ ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિર્માણ થઈ જાય છે. આપણા સેમી આપણે ઉષ્માની જરૂર પડે તો આ પ્રક્રિયાની અંદર આપણે પહેલું જોઈએ છે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કેવી રીતના થાય છે. તો ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિર્માણ થાય છે. તો શું થયું છે? ઓક્સિજન ઘુમાવે એટલે શું થઈ જશે? એનું રિડક્શન થાય. અહીંયા કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ પોતે શું કરે છે? કાર્બન એ ઓક્સિજન મેળવે છે. તેથી આને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયાને બીજી સમજાવી દેવાનું કે ઝીંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરતા ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં રૂપાંતર થાય છે ત્યારે ઝીંક ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે, તેથી તેનું રિડક્શન થાય છે. જ્યારે કાર્બન એ ઓક્સિજન મેળવી અને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થાય છે. આમ કાર્બન ઓક્સિજન મેળવતો હોવાથી તેનું ઓક્સિડેશન થતું જોવા મળે છે. આ ઉદાહરણથી આપણે સમજાવી શકીએ છીએ. બીજું ઉદાહરણ લઈએ આપણે. કોઈ પણ તમને જે સહેલું પડે એ લખી શકો છો. MnO2 મેંગેનીઝ ઓક્સાઇડ ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા કરતા તો પહેલી જ નિપજ બની જાય છે MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ H2O અને Cl2 પ્રાપ્ત થાય છે. આનું નામ થઈ જશે મેંગેનીઝ ક્લોરાઇડ, પાણી અને ક્લોરીન. આ સમીકરણની અંદર આપણે જોઈએ છે કે મેંગેનીઝ ઓક્સાઇડનું મેંગેનીઝ ક્લોરાઇડમાં રૂપાંતર થાય છે કે MnO2 નું MnCl2 માં રૂપાંતર થાય છે. તો અહીંયા શું જોવા મળે છે આપણને કે ઓક્સિજન દૂર થાય છે, ઓક્સિજન ગુમાવે એટલે કેવી પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. HCl હાઇડ્રોક્લોરિક એસિડ માં વાત કરો કે HCl માંથી ક્લોરીન Cl2 બને છે. એટલે પોતે શું કરે છે કે હાઇડ્રોજન ગુમાવે છે. Cl એ પોતે શું કરે છે? અહીંયા હતો ને અહીંથી જતો રહ્યો. હાઇડ્રોજન ગુમાવે, તેથી તેને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ આખી પ્રક્રિયાને આપણે સમજાવી દઈએ કે મેંગેનીઝ ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને મેંગેનીઝ ક્લોરાઇડ, પાણી અને ક્લોરીન વાયુ પ્રાપ્ત થાય છે. જેમાં મેંગેનીઝ ઓક્સાઇડ એ ઓક્સિજન ગુમાવી મેંગેનીઝ ક્લોરાઇડમાં રૂપાંતર થાય છે, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોજન ગુમાવી અને ક્લોરીન વાયુમાં રૂપાંતર થાય છે. આમ આ પ્રક્રિયા, આ ઉદાહરણ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું આપણે આખું જે સમીકરણ આવ્યું સમીકરણને બેલેન્સ કરવાની જરૂર પડે. ફરી જોઈએ મેંગેનીઝ 1, હાઇડ્રોજન 1, ત્યાં 2 છે. ક્લોરીન ત્યાં આગળ મિત્રો જો 2 છે તો અહીંયા 2 ને 2 4 ક્લોરીન છે. 2 આવ્યા 2 આમ. તો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ની આગળ 4 મૂકવાથી ક્લોરીન નું બેલેન્સ થઈ ગયું. અહીંયા ક્લોરીન નું બેલેન્સ કરવા જઈએ હાઇડ્રોજન 4 થઈ ગયા. તો અહીંયા આપણે H2 ની આગળ 2 લખીએ તો હાઇડ્રોજન 4 થઈ ગયા. મેંગેનીઝ નું પણ થઈ ગયું. ઓક્સિજન આ બાજુ 2, ઓક્સિજન આમ 2. આમ આ સમગ્ર પ્રક્રિયાનું બેલેન્સ કરવાથી પણ પ્રક્રિયા પૂર્ણ થતી. જો તમે બેલેન્સ ના કરો તો માર્ક કપાઈ જતા હોય, અથવા એ પ્રક્રિયાની જે આપણે ચોઈસ કરો કે બેલેન્સ કરવાની જરૂર જ પડતી નથી, ઓટોમેટિક બેલેન્સ થઈ જાય છે. તો આપણે રેડોક્સ પ્રક્રિયા છે આખી આમાંથી ત્રણમાંથી કોઈ પણ એક ઉદાહરણ તમે લખી શકો છો. તો આજે બે મહત્વની આપણે પ્રક્રિયાઓ ચલાવી કે જેમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા, એની વ્યાખ્યા, એક ઉદાહરણ, બે ઉદાહરણ, અત્યાર સુધી બધે ત્રણ ઉદાહરણ છે, બધા તૈયાર કરવાનો આગ્રહ રાખો. 5મા નંબરની પ્રક્રિયા જોઈએ આપણે રેડોક્સ પ્રક્રિયા કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા.
એના પણ ઉદાહરણ આપણે 3 ઉદાહરણો જોયા. આ ઉદાહરણ પણ આ બંને પ્રક્રિયાઓ આજની પણ આપણે ગઈકાલના જેમ 5 વાર લખીશું આપણે. તેથી આજનું આ પ્રક્રિયા આવડી જાય. તો મિત્રો આજે આટલું જ. કાલે આપણે આ ચેપ્ટરનું પૂર્ણાવૃત્તિ કરી ને આપણે નવા ચેપ્ટર પર આગળ વધીશું. તો ઘરે રહો અને સુરક્ષિત રહો.